મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આઠમું અનર્થ દંડ વીરમણ વ્રતનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ. એમાં આપણે અનર્થ દંડના 4 પ્રકારો જોઈ રહ્યા હતા. બરાબર, તો એમાં ફર્સ્ટ પ્રકાર છે દુર્ધ્યાન. દુર્ધ્યાનના પણ 2 પ્રકાર છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો આપણે આર્ત ધ્યાન જે તિર્યંચ ગતિ અપાવનાર છે તેના પણ 4 પ્રકારો આપણે જોઈ લીધા. પછી આવે છે રૌદ્ર ધ્યાન, તો એના પણ 4 પ્રકાર જોઈ રહ્યા હતા. પછી એક ક્વેશ્ચન આવ્યું હતું કે ઇઝ ચેકિંગ ફોર ગ્રહ નક્ષત્ર કમ્સ અંડર આર્ત ધ્યાન. તો આ સારું એક ક્વેશ્ચન છે. આપણને વિચારતા રહેવાનું આપણને કે જે પણ આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તે ક્યાંક આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન વાળી તો નથી ને. તો હવે આપણે જો ગ્રહ નક્ષત્ર આપણે જો મેઇનલી આપણે ચેક કરતા હોય તો શા માટે કરતા હોય? કોઈક એ ચેક કરાવે, જે કોઈ પંડિતજી કે જે આ જે શાસ્ત્ર છે, આ શું કહેવાય હોરોસ્કોપ શાસ્ત્ર ને જ્યોતિષ શાસ્ત્ર, હા જ્યોતિષ શાસ્ત્ર ના વિશે જે પણ એના જે જાણીતા હોય છે, જ્યોતિષી હોય છે, તો એને પૂછવા જાય તો મેઇનલી શા માટે જાય? બિઝનેસ માટે જ જાય ને, કે મારું કરિયર કેવું છે આગળ, મારું બિઝનેસમાં સક્સેસ મળવાનું છે. પછી મેરેજ નું પણ પૂછશે. મેન તો મેન શું હોય છે, શું ચેક કરાવતા હોય છે કે બિઝનેસમાં સક્સેસ મળશે કે નહીં, પૈસા કેટલા લખ્યા છે એ જ પૂછે ને. તો એટલે મેન એમાં શું રહેલી છે કે પૈસાની ચિંતાથી જ આપણે ચેક કરાવીએ છીએ. તો તે ચિંતા આ નામનું જ આર્ત ધ્યાન એક પ્રકાર છે. એટલે તે ચિંતા તે આર્ત ધ્યાન રૂપ છે અને તે તિર્યંચ ગતિ અપાવનાર બની શકે છે. માટે આવી વિચારણાઓમાં રત નહીં રહેવાનું. બરાબર. પછી હવે આવી રીતે કુંડલી ચેક કરાવીએ તો સમજો કે આવી રીતે આપણે ગયા કુંડલી ચેક કરાવવા માટે, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ ધ્યાન રાખજો કે આપણે જે કુંડલી હોય, હોરોસ્કોપ હોય, તે આપણે જ્યોતિષી પાસે જઈને ચેક કરાવીએ એમાં કોઈ પ્રોબ્લેમ નથી, વાંધો નથી કંઈ પણ. બરાબર. આપણા ત્યાં રાજ જ્યોતિષી પણ હતા પહેલાના સમયમાં, અને બધું એમને પૂછીને એની સલાહ લઈને પણ એ બધું કાર્ય કરતા હતા. રાજાઓને મળે, રાજાઓને બધા, એટલે એમાં પ્રોબ્લેમ નથી, ચેક કરાવી શકાય છે. પણ મેન પછી શું છે, આપણે જાણી લીધું હવે શું એ કહેવાના છે કે જે આપના કુંડલીમાં શું શું લખેલું છે બધું આપણને કહી દેશે. પણ હવે પછી તેની ચિંતા કે વિચારણામાં પછી ડૂબી નહીં જવાનું. બરાબર. ચેક કરાવવામાં પ્રોબ્લેમ નથી, પણ એના બાદ જો આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનના પરિણામો આવી જાય તો એમાં પ્રોબ્લેમ છે. એ પછી ખોટું છે, એ નહીં કરવાનું પછી. કારણ કે એ વિચારણામાં જો આપણે ડૂબી જઈએ પછી તો તે ચીકણા પાપ કર્મોનું બંધ કરાવે છે. અને પછી સમજો કે કુંડલી માંથી આપણને ખ્યાલ આવે ચેક કરાવીને કે પૈસાનું લોસ થવાનું છે આગળ ફ્યુચરમાં, અથવા તો અમુક વર્ષો બાદ આવે છે, શનિની 7.5 આવે છે, કંઈક આવું આવું કંઈક કહી દે અને ત્યારે લોસ થવાનું છે, આવું કંઈક કહી દે, તો પછી શું થાય? ઈષ્ટ અવિયોગેચ્છા આર્ત ધ્યાન ચાલુ થઈ જાય ને, પછી ઈષ્ટ વસ્તુ નો વિયોગ ન થાય એવી ઈચ્છાની, એટલે એની ઈચ્છાને એવા આર્ત ધ્યાનમાં ડૂબી જવાનું પછી. તો એ બધું શું હોય, એ કરવું નહીં જોઈએ પછી. બરાબર. અને પછી પૈસાનું લોસ જે એને કહ્યું કે આગળ થવાનું છે આટલા વર્ષો બાદ, તો જે આગળ આટલું થવાનું છે ઘણા વર્ષો બાદ કે અમુક પીરિયડ બાદ, તો એના માટે શું કરે? પછી પૈસાના લોસ થવા એટલે એ નહીં થાય એના માટે કેવી રીતે બચવાનું? તો એનું પછી એની વિચારણા અને એની પ્લાનિંગ કરવા ચાલુ કરી દે હમણાંથી જ. બરાબર. એટલે જે ધન છે, એના પૈસા છે, એનું સંરક્ષણ કેવી રીતે કરવાનું, અને તેના ઉપાયોની વિચારણા કરતા કરતા આખો લાઈફ ટાઈમ એ કરતો રહે પછી. તો એ શું છે? સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન રૂપ છે. શું છે? આપણે જોયું ને, સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન એ પણ જોયું ને. તો એ પછી આર્ત ધ્યાન જો આપણે સ્ટોપ પહેલા જ નહીં કરી દીધું તો પછી તે દુર્ધ્યાનની ધારા પછી શેમાં પરિવર્તિત થઈ જાય છે? રૌદ્ર ધ્યાનમાં કન્વર્ટ થઈ જાય છે. પહેલા શું હતું? ચિંતા આર્ત ધ્યાન હતું, પછી ઈષ્ટ અવિયોગ્યચ્છા આર્ત ધ્યાન થયું, અને પછી ધનને બચાવવા માટે શું? સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન રૂપ એ ધારણ કરી દીધું. એટલે આવી રીતે આર્ત ધ્યાન જે છે ને, તો એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? આવી રીતે રૌદ્ર ધ્યાનમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે પહેલા દુખી દુખી બેબસી લાચારી અનુભૂતિ થાય, વિચારણા થતી જાય, પછી શું થાય? હૃદયને એ કઠોર કઠોર ક્રૂરતા વાળું બનાવતું જાય. બરાબર.
અને પછી આવા પ્રકારના સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન માં એ પરિવર્તિત થઈ જાય અને પછી બધા ઉપાયો વિચારી લે કે કોના કારણે એ થવાનું છે, શું થવાનું છે, એના પ્રત્યે પછી દ્વેષ ભાવ આવી જાય કે હિંસક વિચારો, આક્રમકતા આવી જાય કે આવી રીતે હું કરીશ એ ને તે એ બધું. એટલે એમાં પછી ચીકણા પાપ કર્મ નું બંધ થતો જાય છે. એટલે ધ્યાન રાખવાનું. એટલે ચેક કરાવી શકાય પણ એના બાદ પછી આપણને એવા બધા વિચારો નહીં કરવો, દૂર ધ્યાન નહીં કરવાનું, તે ધ્યાન રાખવાનું. ચેક કરાવીએ તો એ તો સારું છે કે આપણને ખ્યાલ તો આવે કે આપણા પાપ કર્મો નું ઉદય કાળ કેટલા સમય બાદ અપ્રોક્સિમેટલી આવી શકે છે. આપણને એક આપણે ઇન્ફોર્મેટિવ ડિસિઝન લઈ શકીએ ને, તો આપણને પોઝિટિવલી યુઝ કરવાનું. આવી રીતે નેગેટિવલી સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન પછી નહીં કરવાનું. યુ શુડ યુઝ ઇટ પોઝિટિવલી. એટલે સમતા ભાવ કરવાનો, તૈયારી રાખવાની મેન્ટલી કે હા આવી રીતે થવાનું છે, મારી પરીક્ષા આવવાની છે. પ્રી ઇન્ફોર્મડ આપણે થઈ જઈએ તો આપણે પ્રી ઇન્ફોર્મડ આપણે થઈ જઈએ તો પછી તૈયારી પણ કરવી ને, તો એ કેવી રીતે કરી શકાય? કર્મક્ષયની કરવાની ને પછી કર્મક્ષય કરવાની કે હજી વધારે આવા આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં ચડી જવાનું? શું કરવાનું? કર્મક્ષય જ કરવાનું ને, કે આગળ આવવાના જે છે આપણને ખ્યાલ આવી ગયું તો આવા કર્મો ઉદયમાં આવવાના છે. જે પણ શનિ કે કેતુ કે રાહુ ના રૂપે આવવાના છે, એટલે એ બતાડે છે. ગ્રહોના પોઝિશન થી બતાડે છે કે આપના આટલા પીરિયડ બાદ આવવાના છે ઉદયમાં. તો પછી પ્રી ઇન્ફોર્મડ આપણે થઈ જઈએ તો પછી શું કરવાનું? વાઇસલી ડિસિઝન લઈ શકાય છે. મેન્ટલી પ્રિપેર્ડ કરીને કર્મક્ષય, તપ ત્યાગ વગેરે કરીએ તો એ તો ક્ષય થવાના છે, રસ ઓછા થઈ જશે. એ બધું ઉદયમાં આવશે તો આપણને ખબર પણ નહીં પડે. તલવારનું ઘા સુઈથી નીકળી જાય. તો એ કરવાનું. પછી બીજું ક્વેશ્ચન હતું કે મેડિટેશન માં શું કરવું, શું વિચારવું તો પોઝિટિવ વાઇબ્રેશન આવે અને ઘરમાં પોઝિટિવિટી ફેલાય? તો હવે મેડિટેશનમાં તો એમ તો અરિયન ભગવાનનું ધ્યાન ધરવાનું તે જરૂરી છે. એમનું આલંબન લેવું જરૂરી છે. બરાબર, અરિયન ભગવાનનું આલંબન લેવાનું અને તેમના ગુણોનું સંસ્મરણ કરતા રહેવાનું. મેડિટેશનમાં એ બેસ્ટ છે. પછી આ ફર્સ્ટ સ્ટેપ છે, ફર્સ્ટ સ્ટેજ છે. એમાં આપણે એકદમ લીન થઈ ગયા. બરાબર, એકવાર આપણે 48 મિનિટ્સ માટે આપણે બેઠા આવી રીતે કરવા. તો સ્ટાર્ટિંગમાં આર્યન ભગવાનનું ધ્યાન ધરવાનું, આવી રીતે સ્ટાર્ટ કરવાનું એમનું આલંબન લઈને. પછી શું કરવાનું? એમના ગુણોનું સંસ્મરણ કરવાનું. પછી સેકન્ડ સ્ટેજ ઉપર આવીને શું કરવાનું? ચડી જવાનું. અને પછી પોતાના આત્મિક ગુણોનું સંસ્મરણ કરવાનું. એટલે મેઇન ફોકસ મેડિટેશન નું શું હોવું જોઈએ? ગુણોનું સંસ્મરણ કરવાનું. એટલે મેઇન આત્માના ગુણોનું, એટલે કે આત્માના સ્વભાવ, નેચરલ સ્ટેટ કેવું છે, એનો સાચા ગુણો કેવા છે, એનું સંસ્મરણ કરવાનું, ઓળખવાનું અને સ્વભાવને સુધારવાનું. દોષોને અને જે કશાયો આપણને જે સતાવી રહ્યા છે ને, તો એને દોષોને અને કશાયોને આઈડેન્ટિફાય કરવાનું કે મને શું વધારે આવે છે. ક્રોધ, માન, માયા, લોભ શું છે? કયા કશાયો કે રાગ કે દ્વેષ શું છે? મને કોણ સતાવી રહ્યો છે? અને પછી એને આઈડેન્ટિફાય કરવાનું, પોતાના દોષોને, અને એને હટાવવાનું પ્રયત્ન કરવાનો, એને ત્યાગ કરવાનું પ્રયત્ન કરવાનો. આવી બધી વિચારણાઓ કરવી જોઈએ. આવા પ્રકારના ધ્યાનો કરવા જોઈએ આપણને, આત્મિક ધ્યાન. બરાબર, રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન નહીં કરવા જોઈએ, પણ આવા આત્માના ધ્યાન કરવા જોઈએ, ધર્મ ધ્યાન કરવું જોઈએ. એટલે પોતાના મેન તો બેસીને શું કરવાની? ગુણોની વૃદ્ધિ કરવાની. આપણે જો પોતાના ગુણોની વૃદ્ધિ કરશું ને અને દોષોને હટાવશું તો ઓટોમેટિકલી શું થશે કે આપણા આત્માની જે પણ અશુભ ઓરા હશે ને, જે પણ અશુભ લેશિયા હોય કે અશુભ ઓરા જે કહેવાય, તો એ બધી નેગેટિવ ઓરા એ હટી જશે. અને ગુણો આપણે વધારશું તો એના કારણે અશુભ લેશિયા, અશુભ ઓરાઓ એ બધી હટી જશે. અને આપણી ઓરા કેવી બનશે? શુદ્ધ બનશે, પોઝિટિવ બનશે ને, શુભ બનશે. એટલે ઘરમાં પણ પછી શું થશે? આપણા કારણે આપણી ઓરા પણ પોઝિટિવ બની ગઈ ને. એટલે આપણામાં ગુણોની વૃદ્ધિ થાય તો ઓરા પણ પોઝિટિવ બની જાય. અને પછી ઘરવાળાઓ એમના સંયોગમાં આવે આપણા પોઝિટિવ ઓરામાં, તો એમને પણ પોઝિટિવિટીની અનુભૂતિ થાય. પછી એમને પણ કશાયો નું સેવન કરવાનું મન નહીં થાય, ઓછું થાય. ક્રોધમાન એટલે જે ઝઘડા જે થતા હોય, જો ક્રોધ વગેરેના થતા ઉછાળાઓ થતા હોય, તો એ બધા થોડા એમના પણ શાંત શાંત થતા જાય, ઓછા ઓછા થતા જાય. ઘરમાં પછી હળી મળીને બધા જણ સુખ શાંતિપૂર્વક જીવી શકે, આવી રીતે કરવાનું. એટલે શું કરવાનું? પોતાના ગુણો, પહેલા તો દોષોને આઈડેન્ટિફાય કરવાનું, ગુણોનું
જે છે એ વૃદ્ધિ કરવાનો. તો એ જ ફાઇનલ અને મેઇન સોલ્યુશન છે. દેટ્સ ઇટ. બરાબર. પોતાને ગુણિયલ બનાવવાનું, ગુણોની વૃદ્ધિ કરવાનું, તો બીજાને પણ ગમશે અને એમને પણ થશે કે હું પણ એના જેવું બની શકું. એટલે પછી ઝઘડા જ નહીં થાય. એવી રીતે કરવાનું તો પોઝિટિવિટી ઓટોમેટિકલી ફેલાઈ જશે ઘરમાં. તો એવી રીતે મેડિટેશન કરવાનું. બરાબર. પછી હવે આપણે આગળ હવે ચાલીએ. હા, તો પહેલા તો આપણે શું વાત કરતા હતા? રૌદ્ર ધ્યાનની. તો રૌદ્ર ધ્યાનમાં આપણે શું, એમાં એક આપણને પ્રશ્ન આવી શકે છે કે આપણે જે જોયું ને અહીંયા, આપણે રૌદ્ર ધ્યાનના કયા 4 પ્રકારો જોયા? હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી અને સંરક્ષણ અનુબંધી. આ 4 પ્રકારો જોયા ને, તો એમાં શું આવે છે? એમાં આપણે એક પ્રશ્ન આવી શકે છે કે એમાં હિંસા, જૂઠ, ચોરી અને પરિગ્રહ, આ 4 વિશે છે ને. આ 4 વિશે આપણે જોયું. બરાબર. હિંસા, જૂઠ, ચોરી અને પરિગ્રહ વિશે આપણે જોયું. પણ એમાં આપણે જોયું હશે કે કામ વાસના નું અહીંયા છે નહીં. આ માત્ર 4 વસ્તુઓ છે. એવું આપણે નોટિસ કર્યું હશે કે કામ વાસનાને રૌદ્ર ધ્યાનમાં કેમ ગણાયું નહીં? કારણ કે મેઇન શું છે રીઝન, કે કામ વાસના તે ક્યાંક અટકી જાય છે. ક્યાંક ને ક્યાંક અટકી જાય છે અને ક્યારેક અમુક સમય બાદ અટકી પણ જાય છે. એટલે કે કામ વાસના જે હોય ને એને એની મર્યાદા રહેલી હોય છે, લિમિટ રહેલી હોય છે. પણ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, આ જે 4 પ્રકારના જે પાપો છે, તો એમાં કોઈ લિમિટ રહેલી નથી, મર્યાદા રહેલી નથી. એટલે એની વિચારણા કે પ્રવૃત્તિઓની કોઈ મર્યાદા નથી. અને ન તો પૈસા મેળવવાની જે હોય છે ને વૃત્તિ કે જે ચિંતા, એમાં પણ કોઈ લિમિટ રહેતી નથી. અને મેન તો જોવા જઈએ ને તો બધું પૈસા મેળવવા માટે જ બધાનું સેવન કરવામાં આવે છે. અને ઘરડા થયા બાદ પણ શું કરતા હોય છે? ધનની અને ધનના પરિગ્રહની સંજ્ઞા તો છૂટતી પણ નથી. દુકાન કે ઓફિસને છોડવા માટે, અથવા તો કોઈક પદ હોય તો એને છોડવા માટે અમુક ઉંમર એટલે ઘરડા થઈ જાય તો પણ એ છોડવા તૈયાર નથી હોતા. એટલે પૈસાની ચિંતા આટલી હોય છે કે એ બધું છોડવા તૈયાર પણ નથી. આ લાઈફ ટાઈમ સુધી એમણે પકડી રાખવાનું હોય છે. એટલા જ માટે પૈસાની ચિંતા સતત કર્યા કરવી તે પણ સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવે છે. બરાબર. અને તે જીવન સુધી રહે છે. પૈસા પાછળ હાય હોય કરતા રહેવાનું આપણને એટલા જ માટે બંધ કરી દેવું જોઈએ. આ જે તંદુલીયો મત્સ્ય છે ને, તો એણે પણ શું કર્યું હતું? એ શા માટે ગયો 7મા નરકે? કારણ કે તંદુલિયા મત્સ્ય પણ એ જ કર્યું હતું. એનું જે નાનકડું આટલું જીવન હતું એમાં પણ એને કેવા વિચારો કર્યા? હિંસાનુબંધી રૌદ્ર ધ્યાનની જ વિચારણા કરી હતી. શું વિચારણા કરી હતી? કે આ મોટો માછલો તો કેવો મૂર્ખ છે, તેની જગ્યાએ જો હું હોત તો પછી એક પણ માછલાને જવા દેવું નહીં, બધાને જ ખાઈ જવું. તો એના એવા પ્રકારના હિંસાનુબંધી રૌદ્ર ધ્યાનના કારણે જ તો એનો જ્યારે આયુષ્ય કર્મનું બંધ થયું, તો એ સીધો 7મી નરકનું જ થયો અને સીધો પછી મરીને ક્યાં ગયો? 7મી નરકે ગયો. એટલે વિચારો કે આટલું જ માત્ર વિચારીને, આવા રૌદ્ર ધ્યાનના હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન આવી વિચારણા કરીને એ મત્સ્ય 7મી નરકે ગયો. તો આપણે પણ કેવી આવી હિંસાનુબંધી રૌદ્ર ધ્યાનની વિચારણા તો આપણે લાઈફ ટાઈમ કેટલી વખત કરી હશે? તો ક્યારેક વિચાર્યું છે? બેસીને વિચારવા જેવું છે. મેડિટેશનમાં આવા પ્રકારના ટોપિક્સ લેવા અને એ વિચારણાઓ કરવાની શાંતિથી બેસીને. બરાબર. આપણે શું કરી રહ્યા છે એટલે પૂરું આખો એક આત્મનિરીક્ષણ કરવાનું. વિચારણાઓ કેવી ચાલતી હોય છે મારી આખી લાઈફ ટાઈમે, ક્યારેક બેસીને એનું પ્લસ માઇનસ એ જોવાનું કે શું થાય છે, કેવી વિચારણાઓ ચાલી છે, પોઝિટિવ કે નેગેટિવ કઈ વધારે ચાલી રહી છે, એનું અકાઉન્ટિંગ કરવાનું. અને જ્યારે આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ ટીવી જોતા હોઈએ, મોબાઈલમાં કે ટીવીમાં, અથવા તો રિયલ લાઈફમાં પણ આપણે કેટલી વખત આવી રીતે હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન કર્યું હશે, આ તંદુલિયા મત્સ્યને જેવી રીતે. તો આપણી પણ પછી નરકગતિ ફિક્સ થઈ ગઈ હશે તો શું ખબર? શાસ્ત્રમાં એક કુરુડ અને ઉત્કુરુડ મુનિઓની વાત આવી છે. તો આ દૃષ્ટાંતમાં એ બતાડે છે શાસ્ત્રકાર ભગવાન કે આ મુનિ ભગવંત હતા બંને. તો એમણે રૌદ્ર ધ્યાન વાળી જે ક્રૂર એવી વિચારણા કરી,
એના કારણે આવું સાધુ જીવન જેમને પ્રાપ્ત થયું હતું ને, કે જેના દ્વારા એ મોક્ષ એ પ્રાપ્ત કરી શકતા હતા, છતાં પણ એ સાધુ જીવન પણ એમને મોક્ષ અપાવી શક્યું નહીં. પણ ક્યાં ગયા? ડાયરેક્ટ સાતમી નરકે મોકલી દીધો. સાતમી નરકે કોણ? રૌદ્ર ધ્યાને. રૌદ્ર ધ્યાન કરવાના કારણે આ બે મુનિ ભગવંત ડાયરેક્ટ સાતમી નરકે ગયા. તો હવે એમાં શું આવે છે એ આપણે શોર્ટમાં સમજી લઈએ. આ કુરુડ અને ઉત્કુરુડ નામના જે બે મુનિવરો હતા, તેઓ કાયોત્સર્ગ ધ્યાનમાં ત્યાં એક કુણાલા નગરીના દરવાજે ત્યાં ઉભા રહેલા હતા અને મહાતપસ્વી હતા. અને એટલા મહાતપસ્વી હતા કે એમના પ્રભાવથી શું થઈ ગયું હતું તે આપણે જોઈએ. કે તેઓ ક્યાં ઉભા હતા પહેલા તો એ જોઈએ. તેઓ નગરના દરવાજાની પાસે ઉભા હતા. ક્યાં? નગરની અંદર નહીં, પણ નગરના દરવાજાની પાસે. અને ત્યાં એ દરવાજાની પાસે એક નાડું હતું. શું હતું? નાડું. અને શું હતું કે નગરની અંદર જો ધોધમાર વરસાદ વરસે ને, તો પછી બધું પાણી વહેતું વહેતું આ નાળામાં આવી જાય અને પછી નાળો ઉભરાવા લાગે. અને તેની અસર શું થાય? પછી આ મુનિ ભગવાન તો ત્યાં જ ઉભા રહેલા હતા. તો તેઓ જો નાળું ઉભરવા લાગે તો પછી આ બે મુનિ ભગવાન તો એની અંદર તણાઈને પણ ડૂબી જાય ને. તો એટલા માટે મુનિઓ તણાઈ ન જાય ને, તો એના માટે આ બંને મુનિ ભગવંતોના તપના પ્રભાવથી શું થતું હતું કે આ નગર છે ને એની અંદર વરસાદ જ વરસતો જ ન હતો. એટલે વિચારો કે આ તપ ત્યાગનું કેટલું પ્રભાવ હોય છે. પણ કેવું હતો કે નગરની અંદર વરસાદ નહીં વરસતો હતો, પણ જે ગામની બહાર એમના જે ખેતર હતા ને નગરવાસીઓના, તો ત્યાં જરૂરત પ્રમાણેનો વરસાદ વરસી જતો હતો. તો નગરજનો વિચારતા હતા કે આવું બધું કેવી રીતે બને છે કે વરસાદ નગરની અંદર નથી વરસતો પણ બહાર ખેતરોમાં વરસે છે. આ સાચે લાગે છે કે આ બંને મુનિ ભગવંતોનો જ પ્રભાવ લાગે છે. તેમના તપ ત્યાગના પ્રભાવે જ આ વરસાદ તેમનાથી દૂર જ વરસતો જણાય છે. તો એટલે પછી નગરજનો ભેગા થયા અને મુનિ ભગવંતોને શું કરવા લાગ્યા? ઉપદ્રવ કરવા લાગ્યા અને અપશબ્દો સાંભળવા લાગ્યા કે તમારા બંનેના જે પ્રભાવ છે, મહિમા છે, એના કારણે જ વરસાદ છે એ નગરમાં પડતો જ નથી. અને કેટલું મેલું થઈ ગયું છે અમારું આખો આ નગર. વરસાદ જો આવે તો આખું નગર તો ધોવાઈ જાય, પાણીના અમારા ટાંકા છે એ પણ ભરાઈ જાય, નહીં તો અમને કેટલી તકલીફો થાય છે. એટલે તમે આ બંને અહીંયાથી ચાલ્યા જાઓ અને અમને હેરાન નહીં કરો અહીંયા ઉભા રહીને. તો આવી રીતે સાંભળવા લાગ્યા, સતત ત્રાસ આપવા લાગ્યા મુનિ ભગવંતોને. તો પછી આવા બધા પ્રકારના ઉપદ્રવોના કારણે પછી મુનિ ભગવંતો સંભાવમાં રહી શક્યા નહીં, પણ એમનું ધ્યાન ભંગ થઈ ગયો. અને આ બધું સાંભળીને લોકો ઉપર દ્વેષ એમને પેદા થયો. અને લોકો તો શાંત થતા નહીં, એટલે થયા જ નહીં, પણ ચાલુ જ હતો ત્રાસ આપવાનો મુનિ ભગવંતોને. બરાબર. એટલા માટે એમને ક્રોધ આવ્યો પછી મુનિ ભગવંતોને અને રૌદ્ર ધ્યાનમાં ચડી ગયા. પછી આવા ભયંકર રૌદ્ર ધ્યાનમાં ચડી ગયા કે ગુસ્સામાં શું બોલ્યા એ મુનિ ભગવંતો કે હે વાદળ, આ કુણાલા નગરી છે તે એમાં તું વરસ, અને એ પણ 15 દિવસ સુધી કન્ટિન્યુઅસ વરસ, અને એકદમ મૂશલાધાર વરસ, રાત્રે પણ વરસ અને દિવસે પણ વરસ. આવી રીતે ગુસ્સામાં ધમધમતા એવું બોલ્યા રૌદ્ર ધ્યાનના કારણે. અને આવું જ્યારે એમણે કહ્યું તો તરત જ ઓન ધ સ્પોટ નગરમાં જોરદાર વરસાદ વરસવા લાગ્યો. આખું નગરમાં આખા ફ્લડ થઈ ગયા. આખો ફ્લડ બની ગયો. ત્યાં પૂર હોય ને, ફ્લડ, આખો ફ્લડિંગ થઈ ગયું આખા નગરીમાં. અને પછી શું થયું? એમાં ફ્લડ્સ થયા એટલે બધા નગરજનો પણ એમાં પછી તણાઈ ગયા. અને પછી વહેતા વહેતા શું આવ્યું? પાણી નગરની બહાર આવ્યું. આ પહેલા જે નાળો છે, દરવાજો છે ને, તો ત્યાં નાળો હતો ને, તો એ નાળામાં બધું પાણી આવી ગયું, એ ઉભરાઈ ગયું. પછી બંને મુનિ ભગવંતો પણ ત્યાં જ ઉભા હતા. તો બંને મુનિ ભગવંતો પણ આ પાણીના જે ફ્લો છે એની અંદર ખેંચાઈ ગયા. અને એમના જે અશુભ અધ્યવસાય ને રૌદ્ર ધ્યાનમાં હતા ને, તો એ જ ચાલતા હતા અને ત્યાં ડૂબીને પછી તેઓ કાળધર્મ પામ્યા. આવી રીતે રૌદ્ર ધ્યાનના કારણે એમના દ્રવ્ય પ્રાણો તો ગયા, પણ સાથે સાથે એમના ભાવ પ્રાણો પણ ખતમ થઈ ગયા. એટલે કે જે ગુણો હતા એ પણ ખતમ થઈ ગયા આવા રૌદ્ર ધ્યાનના કારણે. અને પછી મૃત્યુ પામીને એ પણ કેવા અધ્યવસાયની અંદર મૃત્યુ પામ્યા? ક્રોધના અધ્યવસાય. અને એ પણ કેવા? ક્રોધના અધ્યવસાયની સાથે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન. અને એના પ્રભાવથી એના
પ્રભાવથી એમણે મૃત્યુ પામીને ક્યાં ગયા? ડાયરેક્ટ 7મી નરકમાં એ ઉત્પન્ન થયા. એટલે વિચારો કે આપણને આવા પ્રકારના ક્રોધ કરવા ન જોઈએ. હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન તો શું, કોઈ પણ પ્રકારના રૌદ્ર ધ્યાન એ ડાયરેક્ટ નરક ગતિ અપાવનાર છે. એટલામાં અને એમણે તો સાચે તો આખી જે તપસ્યા કરી હતી એમના જીવનમાં એ બધી કઈ કામમાં આવી? પછી કોઈ કઈ બચાવી શક્યું? નહીં બચાવી શક્યું. ડાયરેક્ટ 7મી નરકે ગયા. એટલે આપણને પણ ક્યારેય પણ આવા પ્રકારના અનર્થ દંડ નું સેવન કરવું ન જોઈએ. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન એ ભયંકર પ્રકાર છે આર્ત ધ્યાનના. એટલા માટે આર્ત ધ્યાનનું સેવન ક્યારે પણ આપણને કરવું ન જોઈએ. તે ધ્યાન રાખવાનું. કારણ કે જો મુનિ ભગવંતો જઈ શકે, આવા ક્રોધ અને રૌદ્ર ધ્યાનના કારણે નરકે જઈ શકે, તંદુલ્ય મત્સ્ય જઈ શકે, તો આપણે કોણ છીએ? આપણે પણ જઈ શકીએ છીએ. એટલે ધ્યાન રાખવાનું. ક્રોધના આવેશમાં આવવું નહીં અને ન તો રૌદ્ર આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં રત બનીને બેસવું. અહીંયા ક્વેશ્ચન છે કે ખાસ કરીને ફિલ્મ્સ અને ટીવી સિરિયલ્સ જોઈએ આવા હિંસાનો બંધી રૌદ્ર ધ્યાનના વિચારો આવે છે. એકદમ સાચી વાત છે. આ ફિલ્મ્સ એકદમ ઇઝીલી આવી જાય છે. આપણે તો કઈ લેવા દેવા નથી. ત્યાં શું એ લોકો મારપીટ કરતા હોય છે, હીરો કે વિલન્સ, એમાં તો આપણને કઈ લેવા દેવા નથી. એ લોકો એમ પણ એક્ટિંગ કરતા હોય તો નિષ્કારણે આપણને આવા પ્રકારના રૌદ્ર ધ્યાનના વિચારો આવી જતા હોય છે. અને જો સમજો ત્યારે જ આપણું આયુષ્ય કરવાનું બંધ થઈ ગયું તો નિષ્કારણે આપણે પછી નરક ગતિમાં આપણનું એ ફિક્સ થઈ જશે. આવતો ભાવ ત્યાં ફિક્સ થઈ જશે અને થોડાક વર્ષો બાદ જ ત્યાં પછી ઉત્પત્તિ થશે. આપણા આયુષ્યને પણ કેટલું વાર બાકી છે? થોડાક વર્ષો છે. કેટલા છે? બહુ વધારે પણ નથી ને. નાનકડા તો આયુષ્ય લઈને આવ્યા છીએ આપણે. એટલે થોડાક વર્ષો બાદ પછી ત્યાં જ પછી આંખો ખોલવી પડશે. એટલે એ ખૂબ વિચારી લેવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પણ જેને કાંઈ ખબર જ ન હોય તો શું કરે? આવું વિચારવાથી હું નરકમાં જઈશ. એટલે એટલા જ માટે આપણને શું કરવા કહ્યું છે કે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે આપણને એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જીનવાણી શ્રવણ કરવો, કે એનાથી આપણને ખબર પડે કે હેય શું છે, ઉપાદેય શું છે, એટલે ત્યાગવા યોગ્ય શું છે, શું નહીં કરવું જોઈએ, શું કરવું જોઈએ. એ બધું એટલા માટે સમ્યક જ્ઞાનથી જો આપણને ખબર પડે ને તો જ આપણી અજ્ઞાનતા દૂર થાય. આપણને ખ્યાલ આવે કે આવું વિચારવું જોઈએ, આવું ન વિચારવું જોઈએ. બરાબર. એટલે જે કરવા યોગ્ય છે, પછી જે ત્યાગવા યોગ્ય છે, બધી સમજણ આવે. ભક્ષ્યની સમજણ આવે એ બધું. એટલે એ એટલા જ માટે જીનવાણી સાંભળવી જોઈએ. ગુરુ ભગવંતો પાસે જઈને શાસ્ત્ર જ્ઞાનનો અભ્યાસ કરવું જોઈએ. તો પછી બધી સમજણ આવી જાય અને પછી આપણને સોલ્યુશન્સ પણ પ્રાપ્ત થઈ જાય કે શું કરવાનું. આવું જો આપણને એવું બધું થતું હોય તો એને અવોઇડ કેવી રીતે કરવાનું, ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે નો વન કેન ગો ટુ ધ 7th નરક ઇન ધીસ આરા બટ પીપલ લાઈક હિટલર હુ કિલ્ડ લેક્સ ઓફ પીપલ, વોટ હેપન્સ ટુ ધેમ. તો હમણાં તો બીજી નરક સુધી જ દ્વાર ખુલ્લા છે. તો હમણાં આવા જે પણ એકદમ આવા જે પણ હિટલર જેવા હોય ને, જેમણે આખો માસ કિલિંગ કરી છે, પણ કેવી રીતે તડપાવીને સફોકેટ કરીને આખો ગેસ છોડીને ગેસ ના ચેમ્બરમાં એમણે પૂર્યું હતું ને. કેટલા જણોને જે યહૂદી ધર્મ વાળા જ્યુઝ હતા એમને એવી રીતે કર્યું છે. તો એવા જે લોકો હોય તો એ તો નરકમાં તો અવશ્ય જાય જ. તો હમણાં તો આપણે સમજી શકીએ કે બીજી નરકમાં એ ગયો હશે, પણ એટલા માત્રથી એની જે પાપ કર્મ જે એને બાંધ્યું હશે, ચીકણા પાપ કર્મો, તો એનાથી કઈ પૂરી ન થઈ જાય. એમના માટે આખી દુર્ગતિની પરંપરા સર્જાઈ ગયેલી હોય. એટલે નરકમાંથી નીકળે પછી તિર્યંચમાં જાય, પાછો નરકમાં જાય, પાછો તિર્યંચ, પાછો નરક, આવું એલું ચાલતું જાય છે. એવું હોય છે. કારણ કે એમની જે સ્થિતિઓ હોય, જે પણ અશુભ કર્મોની સ્થિતિઓ, એ પણ લાંબી હોય ને. કઈ નાની સ્થિતિ વાળી થોડી બંધાઈ ગઈ હશે. મોટી સ્થિતિ વાળો બંધાઈ ગઈ હશે. ચીકણા રસ વાળી, ગાઢ રસ વાળી. એટલા પછી એ બધું જ ભોગવવું પડે એ લોકોને. અહીંયા ક્વેશ્ચન છે કે ડુઈંગ સેવિંગ ઓફ આર મની લાઈક ફિક્સ ડિપોઝિટ એક્સેટ્રા ઇઝ અલાઉડ ઓર પાપ છે. તો જે આપણે સેવિંગ માટે વિચારીએ ને કે આપણા આગળ માટે આપણે જે સેવિંગ કે ડિપોઝિટ કરીએ, ફિક્સ ડિપોઝિટ કરીએ કે રેકરિંગ ડિપોઝિટ કરીએ, તો એ કરી શકાય છે. પણ એ આપણા ફ્યુચર માટે આપણે કરીએ છીએ અને એ કરી શકાય. પણ આપણે વિચારણાઓ એમાં નહીં જવી જોઈએ. જે સંરક્ષણનું બંધી રૌદ્ર ધ્યાન જેવી વિચારણાઓ એ સતત ચાલતી જાય. એકવાર કરી દીધું તો કરી દીધું ડિપોઝિટ, પછી વિચારતા તો નહીં રહેવાનું ને.
ટેન્શન ફ્રી થઈને પછી ધર્મ આરાધનામાં એમાં આપણને પછી મન લગાવવું જોઈએ. અને એ પણ આપણા શાસ્ત્રમાં પૈસાને 4 ઇક્વલ ભાગમાં ડિવાઈડ કરવા કહેલ છે. એક તો પહેલું છે ભોગ, બીજું વેપાર, ત્રીજું સેવિંગ્સ અને ચોથો ધર્મ. બરાબર, એટલે આપણને ભોગ એટલે શું કે પર્સનલ યુઝ જે હોય છે, ભોગ ઉપભોગ આપણે કરીએ પર્સનલ યુઝ માટે, જે પણ સામગ્રીઓ જે પણ આપણને વાપરવી હોય. પછી બીજો ભાગ આપણને કયું છે વેપાર માટે યુઝ કરી શકાય, એટલે જે વેપાર ધંધા માટે. ત્રીજું છે બચત એટલે કે સેવિંગ્સ માટે, ને ચોથું છે ધર્મ. ધર્મમાં એટલે 7 ક્ષેત્રમાં. તો આવી રીતે આપણા શાસ્ત્રમાં કહેલું જ છે કે 4 ભાગમાં આવી રીતે જે પૈસા હોય એને આવી રીતે ડિવાઈડ કરવાના. તો મેં એ જ કહેલું છે કે બચત કરવાનું એટલે કરવાનું બચત. પણ મેન શું ના પાડેલી છે આપણામાં કે બચત કર્યા બાદ, અને હા એમાં શું બચત નું એક જ છે ને, સેવિંગ્સ નો અહીંયા પણ બાકીના 3 વિભાગ છે. ધર્મમાં આપણે દાન કરી રહ્યા છે, વેપારમાં લાગી જાય છે, ભોગમાં પણ એમાં શું છે, જે સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન જે મમણ સેઠ જેવા હોય ને, એ તો બિલકુલ પણ પોતાના ભોગ માટે પણ યુઝ નહીં કરે પૈસા. એટલે એમનું જે પણ ઇન્કમ હોય ને, તો એ પોતાના ઘરવાળાને પણ એમાંથી ખાવા ન દે, ખાવા પીવા ન દે, પોતે પણ એકદમ ગરીબડા જેવી રીતે કપડા ને વધુ ખાતા પીતા હોય છે. જે સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન વાળા હોય એમને જોઈએ કે એક પણ રૂપિયો એ યુઝ નહીં થઈ જાય, એટલે વાપરે જ નહીં. એવા પ્રકારનું એકદમ ગાઢ પરિગ્રહ વાળી જે વૃત્તિ હોય તો તે ત્યાગવા આપણને કયું છે. બરાબર, એટલે બચત કરવામાં કઈ પ્રોબ્લેમ નથી, પણ એવા પ્રકારના વિચારો કોન્સ્ટન્ટલી કરતા રહેવાનું કે કોઈ લઈ તો નહીં લે, ઓછું તો નહીં જ થઈ જશે, એ પ્રકારની વિચારણાઓ આપણને નહીં કરવાની. એટલે મેન તો શું, ડિટેચ્ડ રહેવાનું. એ વસ્તુઓ છે, હવે આપણે સંસારમાં રહેલા છે તો એ બધી વસ્તુઓ તો જોઈતી જ હશે ને. પૈસા વગેરે તો જોઈએ જ આપણને, સેવિંગ પણ કરવી જ પડે છે. પણ માત્ર શું ના પાડેલી છો આપણને કે એના ઉપર આસક્તિ ભાવ હોવા ના જોઈએ પૈસા ઉપર, બસ એ આપણને ત્યાગવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આર થોટ્સ ઓફ વર્ક ઇઝ રૌદ્ર ધ્યાન. આપણે જે પણ બિઝનેસ કે ઓફિસમાં જતા હોઈએ અને જે પણ આપણે આજીવિકા ચલાવવા માટે જે પણ આપણે વિચારણા કરતા હોઈએ, તો તે એમાં જો એવી જ લાલચ પડેલી હોય તો તે એ રૌદ્ર ધ્યાનમાં આવી જાય છે. પૈસાની ચિંતા આપણે કઈ ને તો એ સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન જ છે. અને પૈસા માટે પણ કેટલું પણ હિંસા માટે આપણે પ્રવૃત્ત થઈ જઈએ, એટલે તૈયારી હોય કે પૈસા મને કમાવવું છે, બિઝનેસમાં મને પ્રોફિટને એકદમ ટોપમાં આવી રીતે ટર્નઓવર એકદમ સારું વાળું કરોડોમાં ટર્નઓવર આ યર નું હોવું જ જોઈએ મારું. તો એના માટે જો આપણે કેટલી પણ હદ સુધી જવા માટે જો તૈયાર થઈ જઈએ, એવી વિચારણા કરી લઈએ, માઇન્ડમાં આવી પ્લાનિંગ કરી લઈએ, તો પછી એ રૌદ્ર ધ્યાન જ કહેવાય છે. એટલે કોઈ પણ પ્રકારના કાવા દાવા કરવા રેડી થઈ જઈએ, એટલે એવા પ્રકારની વિચારણાઓ કરી રાખીએ, તો એ બધી જ પછી રૌદ્ર ધ્યાનમાં આવે છે. એટલે આટલું બધું આપણને જે આજીવિકા ચલાવવા માટે જે બિઝનેસ છે એમાં આટલું પણ માથું ચલાવવું ન જોઈએ. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી હવે આગળ આપણે ચાલીએ. અહીંયા આવેલું છે કે રૌદ્ર ધ્યાનના લક્ષણો ફરી બતાવશો. હા, તો આ લક્ષણો છે સ્ક્રીન ઉપર, કે જે પણ એક વખત પણ જે આવી પાપનું સેવન કરે, કેવા પાપ, હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, કોઈ પણ વ્યક્તિ એક વખત પણ આવી પ્રવૃત્તિ કરે કે વારંવાર પ્રવૃત્તિ કરે, તો એ બાહ્યથી દેખાય ને આવી પ્રવૃત્તિઓ, તો એનું મિનિંગ શું છે, એ બાહ્ય લક્ષણ છે. અને શેનું લક્ષણ, કે અંદર એના મનમાં કેવા પરિણામો ચાલી રહ્યા છે આત્માના, તો એ છે રૌદ્ર ધ્યાનના પરિણામો ચાલી રહ્યા છે. એટલા જ માટે તો આવી પ્રવૃત્તિ કરવા માટે આ સજ્જ થઈ ગયું છે આ વ્યક્તિ. પછી જે પણ કુશાસ્ત્રો કે પોતાના અજ્ઞાનતાના કારણે એ શું કરે, ધર્મ બુદ્ધિ થી આ બધા યજ્ઞ વગેરે ક્રિયાકાંડો કરે, તો એ પણ એક બાહ્ય લક્ષણ છે. પછી જે પણ હિંસાથી જે પણ હિંસા અને હિંસા, ચોરી કે જૂઠ, પરિગ્રહ, આ બધું જે પણ પાપ પ્રવૃત્તિઓ છે ને એનાથી નિવૃત્ત જ નહીં થવું, એટલે લાઈફ ટાઈમ સુધી ચલાવતા રહેવાનું. જેમ કે કાલ સવારે કસાઈ હતો, લાઈફ ટાઈમ સુધી એ જે કતલ છે, હિંસાની પ્રવૃત્તિ એને છોડી જ નહીં ને, ત્યાગી જ નહીં ને. તો એ પણ આવે છે, એ પણ બતાડે છે કે રૌદ્ર ધ્યાનમાં એ લાઈફ ટાઈમ રહેલો હતો, અને એના કારણે એ નરક પછી નરકગતિ પામ્યો હતો. તો હવે આપણે શું જોયું કે અનર્થ દંડના આપણે 4 પ્રકારો આપણે જોઈ રહ્યા હતા. બરાબર,
તો એમાં પહેલું તો આપણે દૂર ધ્યાન જોઈ લીધું. અનર્થ દંડનું સૌથી પહેલું પ્રકાર દૂર ધ્યાન એટલે કે અપધ્યાન. પછી આ દૂર ધ્યાનના પણ બે પ્રકાર છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. અને બંનેના ચાર ચાર પ્રકાર છે, તો એ પણ આપણે જોઈ લીધા. આર્ત ધ્યાનના અનિષ્ટ વિયોગ્ય છે, ઇષ્ટ અવિયોગ્ય ઈચ્છા, ચિંતા, પૂર્વના ભોગવેલા ભોગોનો યાદ કરવા અથવા તો નિયાણા બાંધવા, એ આર્ત ધ્યાનના ચાર પ્રકારો જોઈ લીધા. પછી રૌદ્ર ધ્યાનના હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્યાનુબંધી, સંરક્ષણાનુબંધી, આ પણ ચાર જોઈ લીધા. હવે આગળ બીજું છે પાપોપદેશ. એ શેનું છે? એ શેનું પ્રકાર છે? અનર્થ દંડનું જે આપણે જોયું કે ચાર પ્રકાર છે, તો પેલું દૂર ધ્યાન આપણે આખું બધું જોઈ લીધું. દૂર ધ્યાન, એમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જોઈ લીધું. હવે સેકન્ડ આવે છે પાપોપદેશ. શેનું આ છે? અનર્થ દંડનું આ સેકન્ડ પ્રકાર છે પાપોપદેશ. તો હવે પાપોપદેશ આપણે જોઈશું. તો એમાં શું છે? એટલે કે જે પાપ કર્મો હોય એનું ઉપદેશ આપવાનું બીજાને. પોતે પાપ આપણે કરવાના નથી, તેમ બીજાને પણ પાપ કરવાનો ઉપદેશ પણ આપણને આપવો જ ન જોઈએ. આ પણ અનર્થ દંડનું શું છે? બીજું પ્રકાર છે. જો સમજો કે એમ જરૂરી જ હોય ને, તો કંઈક આપણને કરવું જ પડતું હોય, કારણ કે આપણે સંસારમાં રહેલા છીએ, તો એના માટે જે એકદમ જરૂરી હોય તો એના માટે અલગ વાત છે. પણ જેમાં પોતાને પણ કઈ પ્રોફિટ નથી, આપણને કઈ મળવાનું નથી, છતાં પણ આપણે બીજાને ઉપદેશ આપીએ, તો તે શું કહેવાય? તે તો અનર્થ દંડ જ કહેવાય ને. બિનજરૂરી ઉપદેશો આપીએ પાપના બીજાને, તો એનાથી આપણા બિનજરૂરી પાપ કર્મોનું બંધ થશે અને આત્મા એટલે એવી જ રીતે પછી દંડાઈ જશે, એને પણ દંડ પ્રાપ્ત થશે, નિષ્કારણે એ દંડાઈ જશે. એટલા માટે આપણને બીજાઓને ઉપદેશ આપવા ન જોઈએ. એ પણ પાપ ઉપદેશ. એટલે કોઈને પણ આમ નહીં કહેવાનું કે ખેતર ખેડો, કે હળને ચલાવો, કૂવો ખોદો, કે બળદને ચલાવો. બળદ એટલે એમાં કાર સમજી લેવાનું, કારને ચલાવો, કે જે વ્હીકલ્સ છે, તો એ બાઈક હોય તો એ બાઈકને ચલાવો, કે કોઈક શત્રુ હોય તો એને શત્રુને મારો. અથવા તો બાળકો સમજવા અહીંયા, કે કોઈ બીજાને નહીં કહેવાનું કે તારો બાળક કેટલી મસ્તી કરે છે, મારીને એને ચૂપ કરાવી દે, બેસાડી દે, તો સમજી જશે. અથવા તો કોઈને પણ એવા ઉપદેશ નહીં આપવાના કે તમારી કન્યા કે કુમારને પરણાવો, કે ભોજન જઈને રાંધો, કે કપડાં ધોઈ લે જા, હજી સુધી કપડાં ધોયા નથી, જા કપડાં ધોઈ લે. એ બધું શા માટે કહેવાનું? અથવા તો કેટલા શું કહે કે ઓલી મૂવી જોઈ કે નહીં, કેટલી સરસ છે, હજી સુધી જોઈ નથી, હાય હાય તારો તો આખો જન્મારો નિષ્ફળ ચાલ્યો ગયો. તો આવું બધું કહેવું ન જોઈએ. એ બધું કહીને શું થવાનું છે? નવરા બધા ઘરમાં બેસી બેસીને જે પણ જાત જાતનો ઉપદેશો આપે વહુને, એ કન્ટિન્યુઅસલી આપતા રહે, તો એ બધા શું થાય છે? એના કારણે પોતે તો કરવાના નથી પાપની ક્રિયાઓ, પણ વહુને જે કરવું પડે છે ઘરમાં, તો એમને એ તો કરવાની જ છે વહુ, તો એને પણ શા માટે બેસી બેસીને કહેવાનું કે આ કર ને તે કર? કરશે એ, પણ પાપ તો આપને પણ લાગશે. એટલા માટે બેસી જવાનું શાંતિથી. કોઈને ઉપદેશ, આવા પાપના ઉપદેશો આપવા ના જોઈએ. અથવા તો ન તો પછી ફોન કરીને દીકરીને આવા ઉપદેશો આપવા કે આ કર્યું કે નહીં, આ કપડાં ધોયા કે નહીં. એટલે આ બધું શું છે? નવરાશમાં એ બધું કરતા હોય છે, પાપોપદેશ આપતા હોય છે. અથવા તો પાડોશીના ઘરમાં જઈને આપવું આવા આવા ઉપદેશો. બિનજરૂરી શિખામણો આપવી પણ ન જોઈએ આવી બધી. કારણ કે જો સમજો કે આપણે જ્યારે ઉપદેશ આપ્યા, આવા પાપોપદેશ આપ્યા, કે સૂચનાઓ આપી, અથવા તો ઓર્ડર આપણે છોડ્યું કોઈને ઉપર, અને એનું પાલન કરશે સામેવાળો આપણું સાંભળીને, તો પછી આપણને તેનું બધું જ પાપ આપણને પણ લાગશે ને. કરશે એને તો પાપ લાગશે, પણ આપણા કહેવાથી એને કહ્યું એટલે આપણને પણ પાપ લાગશે. અને એ સમજવા માટે ઋષભદેવ ભગવાનનું એ દૃષ્ટાંત છે, એ તો અહીંયા એકદમ બરાબર ફિટ બેસે છે. પૂર્વ ભાવમાં તેઓએ શું કર્યું હતું? આદિનાથ ભગવાનને પૂર્વના એક ભાવમાં એક ખેડૂતને એમણે વગર કામની સલાહ આપી હતી કે જે આ ગાય છે, ઢોર છે, એનું મોઢું બાંધી દેવા. તો એનું કેવું ભયંકર પરિણામ એમને પ્રાપ્ત થયું હતું, શું સહન કરવું પડ્યું હતું, એ બધાને તો પછી ખ્યાલ છે કે છેલ્લા ભાવમાં શું સહન કરવું પડ્યું હતું. આ બળદ જે છે, તો એ બળદ ખાઈ ન જાય, તો એટલા માટે તેમનું, અને એ ખાઈ ન જાય એના માટે એનું શું કહ્યું, એવી સલાહ આપી કે એનું મોઢું બાંધી દો એ ખેડૂતને. પણ બળદ ખાઈ પણ જાય તો પણ આદિનાથ ભગવાનનું જે આત્મા હતું, જીવ હતું, તો એમનું તો કઈ બિલકુલ કઈ નુકસાન થવાનું જ ન હતું, છતાં પણ આવી સલાહ આપી.
અને ખેડૂતે તેનો અમલ કર્યું, તો એ વખતે આવી રીતે મોઢા આખો બાંધી એને દીધું. એના કારણે જે બળદ હતો તો એને કેટલા 400 નિસાસા ભર્યા, નિસાસા નાખ્યા હતા 400 આ ભૂખના કારણે. તો એના કારણે પછી શું થયું હતું, આદિનાથ ભગવાનના જીવે શું કર્યું હતું, અનર્થ દંડનું આ બીજું પ્રકાર, તે પાપોપદેશનું સેવન કર્યું હતું ને, તો એના કારણે આવા ચીકણા પાપ કર્મોનું બંધ થયું કે છેલ્લા ભાવમાં પછી એ ઉદયમાં આવ્યા આ પાપ કર્મો. અને એ પણ ક્યારે, દીક્ષા એમણે સ્વીકારી એના બાદ, એ પણ સાધના કાળ દરમિયાન તે ઉદયમાં આવ્યા આ પાપ કર્મો. અને કન્ટિન્યુઅસલી એમને 400 દિવસ સુધી ચોવિહાર ઉપવાસ એમણે કરવો પડ્યો હતો. 400 નિસાસા તે બળદે ભર્યા હતા ભૂખના કારણે. તો એના કારણે પછી ભગવાને 400 ડે સુધી ચોવિહાર ઉપવાસ કરવો પડ્યો હતો, વિચારો. એટલે આપણે પણ જ્યારે વર્ષી તપનું આપણે તપ કરીએ ને, તો એ વખતે આપણા ભાવો કેવા હોવા જોઈએ, આપણે શા માટે વર્ષી તપ કરી રહ્યા છીએ, આપણામાંથી કેટલા બધા જણાએ વર્ષી તપ તો કર્યું જ હશે અથવા તો ચાલતું પણ હશે, તો એ કેવા ભાવ તેને શા માટે કરવું જોઈએ, ક્યારે વિચાર્યું છે? શું આપણે કરશું તો ઘરેણા મળશે પરિવાર વાળાથી, એટલા માટે આપણે કરી રહ્યા છીએ એ એક્સાઇટમેન્ટથી. એટલે ડ્રાઇવિંગ ફોર્સ તે છે કે મસ્ત ગિફ્ટ મળશે, તો એવી બધી ઈચ્છાઓથી કરશું તો કઈ ફાયદો તો થવાનો નથી. પણ વર્ષી તપ જો કરવું હોય તો શું કરવાનું, તો પ્રભુની જેમ આપણે પણ અનર્થ દંડ આપણે નહીં કરીએ અને કોઈને પણ કોઈ પ્રકારના પાપોપદેશ નહીં આપીએ, તો એવું નિશ્ચય કરવું જોઈએ આખા આ વર્ષી તપ દરમિયાન. એટલે જે 400 ઉપવાસ આપણે કરીએ છીએ ને વર્ષી તપમાં, તો એ આટલા ઉપવાસ કરશું, 400 ઉપવાસ એટલા વખત સુધી વર્ષી તપ કરશું, ત્યાર સુધી હું પાપોપદેશ આપીશ નહીં, એવું એની પ્રેક્ટિસ કરવાની અને પછી એ લાઈફ ટાઈમ સુધી ચલાવવાની. એટલે મેન વર્ષી તપ કરવા પાછળનું આપણું ડ્રાઇવિંગ ફોર્સ શું હોવું જોઈએ કે પ્રભુની જેમ હું પણ અનર્થ દંડ નહીં કરું, બરાબર, અનર્થ દંડ નહીં કરું, પાપોપદેશ નહીં આપું, એવું નિશ્ચય કરીને વર્ષી તપ કરવું જોઈએ આપણને, તે ધ્યાન રાખવાનું. અને પ્રભુના જે બતાડેલો માર્ગ છે એના ઉપર હું ચાલું આગળ, એવી રીતે આપણને એ વિચારણાથી આપણને આગળ વધવાનું તપમાં. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. આપણે શું જોયું, અનર્થ દંડના 2 પ્રકારો જોયા. અનર્થ દંડનું પહેલું પ્રકાર હતું દૂર ધ્યાન. દૂર ધ્યાનના પણ આપણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન 2 પ્રકારો, એના ઇન્ટરનલ પ્રકારો જોયા, બરાબર. અનર્થ દંડનું પહેલું પ્રકાર દૂર ધ્યાન જોઈ લીધું. પછી અનર્થ દંડનું બીજું પ્રકાર શું છે, પાપોપદેશ, એ પણ જોયું. હવે અનર્થ દંડનું ત્રીજો પ્રકાર, તે છે હિંસાદીમાં ઉપયોગી જે સાધનો છે તો તે આપવા બીજા કોઈને, તો એ પણ અનર્થ દંડનું ત્રીજો પ્રકાર છે. તો હવે વિશેષ આપણા પાસે કોઈ કારણ ન હોય ને, રીઝન ન હોય ને, તો પછી પોતાના પાસે રહેલા જે પણ સૂડી હોય, ચપ્પુ હોય, કાતર એટલે સિઝર્સ હોય, સોય હોય, કે કોઈ પણ પ્રકારના હિંસક સાધનો હોય ને, તો તે બીજા કોઈને પણ આપવા ન જોઈએ. વિશેષ કારણ વગર તો બિલકુલ નહીં આપવાનું. કારણ કે તેઓ પછી આપણે એને આપ્યું પછી એના દ્વારા તેઓ જે પણ હિંસક કાર્યો કરશે ને, તો તેનું બધું પાપ આપણને પણ લાગશે, એ ધ્યાન રાખવાનું. એનું જેવી રીતે પણ એમણે ઉપયોગ કર્યું એ હિંસક સાધનો દ્વારા, તો એ બધું પાપ આપણને પણ લાગશે. એટલે કે તલવાર હોય કે ભાલા હોય, પછી બરછી હોય કે તીર ને બાણ એવું બધું હોય, કે બંદૂક હોય, કે રિવોલ્વર હોય, પિસ્ટલ હોય, કે લાકડી પણ હોય, આવા અલગ અલગ પ્રકારના જે પણ શસ્ત્રો હોય, તો તે કોઈ પણ શસ્ત્ર બીજાને આપવા ન જોઈએ. પછી એમ જ જે પણ બીજા વસ્તુઓ છે, જેમ કે દાંતરડું હોય, કરવત હોય, કે છરી, કે રંધો હોય, કે કોદાળો હોય, કે કોસ હોય, આવા પણ જે પણ કૃષિ વગેરેના કે કાર્પેન્ટ્રીના જે પણ સામાનો હોય છે, સાધનો, એ પણ કેવા છે, હિંસક સાધનો જ કહેવાય છે. તો એ પણ ખાસ કારણ સિવાય કોઈને પણ એ આપવા ન જોઈએ આપણા હાથથી, તે ધ્યાન રાખવાનું, બરાબર. એમ તો આ બધા સાધનોનો પોતાના માટે પણ ઉપયોગ ન કરવો જોઈએ, પણ ગૃહસ્થ જીવનમાં જવાબદારી હોય તો એના માટે ઉપયોગ કરાય, એ કરાય છે. જરૂરી હોય તો એ ઉપયોગ કરાય, પણ
છતાં પણ ઉપયોગ કરશું તો પાપ શું બંધાશે કે નહીં બંધાશે? બંધાશે જ ને, કારણ કે એને શું કહેવાશે? અર્થદંડ કહેવાય. એ આપણે પહેલા જ કહ્યું હતું. શું કહેવાય એને? અર્થદંડ કહેવાય છે. પણ જ્યારે આપણે કારણ વગર એમ જ બીજાને આપીએ તો એને અનર્થદંડ કહેવાય. દંડ તો બંનેમાં મળવાનું જ છે, એ ધ્યાન રાખજો. દંડ તો બંનેમાં મળવાનું છે, પણ પહેલું છે જે આપણે અવોઇડ નહીં કરી શકીએ એવું અર્થદંડ હોય, અને જે બીજું છે અનર્થદંડ એટલે અવોઇડ કરી શકીએ, બિનજરૂરીનું છે, તો તે અનર્થદંડ છે. એટલે જે અનઅવોઇડેબલ છે એ તો કરવું જ પડે છે, એના કારણે પાપ તો બંધાવાનું જ છે, તો એટલું જ કરવાનું ને. પણ બિનજરૂરીનું જે છે, એક્સ્ટ્રા છે અને અવોઇડેબલ છે, અવોઇડ કરી શકીએ તો એને તો અવોઇડ જ કરવું જોઈએ ને. અનર્થદંડને એટલા માટે અવોઇડ કરવાનું. પછી પોતાની જે ગાડી હોય, કાર હોય, સ્કૂટર, સાયકલ, જે પણ વ્હીકલ્સ હોય, તો બીજાને આપવા કે બીજા કોઈને આપવા, તો એનાથી પણ શું થાય છે? એ પણ અનર્થદંડ છે, એનાથી પણ પાપ કરવાનું બંધ થાય છે. પછી ઘંટી, સાંબેલું, મિક્સર ગ્રાઇન્ડર, વોશિંગ મશીન વગેરે જે પણ પાપકારી સામગ્રીઓ હોય તો એ બીજાને આપવી, તે પણ અનર્થદંડ છે. એટલે બીજાઓને આપવી ન જોઈએ. અને એમ પણ વેડિંગ ગિફ્ટ્સમાં આવા મોટા મોટા બોક્સો આપતા હોય, આવા પ્રકારના કોઈકના વેડિંગ થતા હોય તો રિસેપ્શનમાં લઈ જાય આવા ડબ્બાઓ. એની અંદર મિક્સર નાખે કે કંઈક આવા જ્યુસર નાખે કે આવું આવું બધું આપતા હોય, ઘરમાં જે વસ્તુઓ યુઝ કરવા યોગ્ય હોય છે, તો એ બધું આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ? નહીં જ આપવું જોઈએ ને. પછી આખા લાઈફ ટાઈમ સુધી જે પણ મિક્સરથી જે પણ વનસ્પતિઓનો કચરઘાણ કાઢશે, એ બધું પાપ આપણને લાગશે. જે આપનાર હશે એને પાપ લાગશે. એટલા માટે આવી બધી વસ્તુઓ પણ ગિફ્ટ તરીકે આપી જ ન શકાય. બરાબર, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પીપલ ગીવ મિક્સર, ફૂડ પ્રોસેસર, oven etc. to relative during new house opening, so we should avoid this all. હા, બરાબર વાત છે કે જ્યારે ન્યૂ હાઉસ ઓપનિંગ હોય તો ત્યારે પણ આખું ઘર વસાવવા માટે બધી વસ્તુઓ આપે, માઇક્રોવેવ ને આ બધું આપે, તો આ બધું આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ? પછી લાઈફ ટાઈમ જે પણ કરશે ને, જે ફૂડ પ્રોસેસર કે જે પણ મિક્સરમાં જે પણ પાપ, એના દ્વારા જે પણ જીવોની હિંસા કરશે ને, બધું જ પાપ આપણને લાગતું જશે, એ ધ્યાન રાખવાનું. પછી આપણું મૃત્યુ પણ થઈ જશે ને, પણ એ વ્યક્તિ જીવિત છે અને બધું વાપરે છે, પછી એ મિક્સર છે એના જે પછી બાળકો પણ વાપરશે, એના બાળકોના બાળકો પણ વાપરશે, એટલે જેટલી પછી પરંપરા ચાલશે એ મિક્સર યુઝ કરવાની, બધું પાપ આપણને લાગતું રહેશે. અને આપણે ભલે અહીંયા મૃત્યુ પામી ગયા ને બીજા ક્યાંક પરલોકે ચાલ્યા ગયા, છતાં પણ ત્યાં પાપ કર્મનું બંધ થતું જ જશે, એ ધ્યાન રાખવાનું. પછી બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે અર્થદંડ થતું હોય તો એની આલોચના લેવી જોઈએ. હા, કારણ કે અર્થદંડ પણ એટલે શું છે? એમાં પણ દંડાય જ છે ને આત્મા. અર્થદંડ એટલે કે જે આપણને આપણી જવાબદારી છે, જે આપણને શરીરને ટકાવવા માટે પ્રવૃત્તિઓ કરવી પડે છે, આજીવિકાની અને ભોજન સંબંધી, તો એમાં પણ જે બહુ વધારે પાપકારી હોય તો તે આપણને પહેલા જોઈને કે 22 અભક્ષ્ય, 32 અનંતકાયનો ત્યાગ કરવાનો, 15 કર્માદાનનો ત્યાગ કરવાનો. પણ બાકીના જેમાં ઓછા પાપ લાગે છે, પણ પાપ તો લાગે જ છે ને, એટલા માટે એની પણ આલોચના લેવાની, કારણ કે એ કરવું પડે છે. પણ એનું નામ જ છે અર્થદંડ, એટલે એનાથી પણ આત્મા તો દંડાય જ છે ને. એટલે એ પણ જો આપણને સર્વથા ત્યાગ કરવી હોય અર્થદંડને, તો પછી સર્વવીરથી સ્વીકારી શકાય છે. બરાબર, તો એવી રીતે આપણે એનાથી પણ બચી શકીએ છીએ. પણ જો આપણે નહીં સ્વીકારી શકીએ અને ગૃહસ્થ અવસ્થામાં રહીએ તો પછી એની આલોચનાઓ લેતા જવાનું એવરી યર કે 2-2 વર્ષે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે તો પછી જૂના મિક્સર ને શું કરવાનું? એટલે આપણી વાત શું હતી કે કોઈકને આપણે આવી રીતે ગિફ્ટ આપીએ ને મિક્સરો, તો પછી ચલાવતા જાય ને વર્ષો ને વર્ષો. તો પછી આપણે જો ગિફ્ટ આપી હોય બીજા કોઈને, એના વર્ષો સુધી એ વાપરે, પછી એના બાળકોના બાળકો પણ વાપરતા જાય, તો પછી જે ગિફ્ટ આપનાર છે એને પાપ લાગે છે, એ વાત છે. પણ આપણને પણ હવે બીજું પોઈન્ટ છે કે આપણા પાસે જે પણ આવા જે સાધનો હોય ને, હિંસક સાધનો, આપણે જે પણ ખરીદે અથવા તો કોઈની પાસેથી ગિફ્ટ મળે, આપણા પાસે જે પણ હોય ઘરમાં, તો ટ્રાય શું કરવાનું કે એ જ આપણે લાઈફ ટાઈમ ચલાવીએ અને આપણા બાળકો પણ ચલાવે, એ ટ્રાય કરવાનું. કેમ? કારણ કે પછી આપણે આપી દઈએ અને બીજા નવા લેતા જઈએ તો એ બધું વધારે પાપ લાગતું જાય. એટલે શું કરવાનું કે જે ઘરમાં વસ્તુ છે એ જ લાઈફ ટાઈમ સુધી આવ્યા એ જ સેમ ટુ સેમ ચલાવી લેવાના.
પણ નવા નવા હિંસક સાધનો નહીં લેવાના. બીજું પોઈન્ટ એ પણ છે કે જો બગડી જાય તો શું કરવાનું? હવે આવા જે સામાનો હોય તો એને ડિસમેન્ટલ કરી નાખવાનું, કે બીજો કોઈ ઉપયોગ જ નહીં કરી શકે. આવી રીતે ડિસ્ટ્રોય કે ડિસમેન્ટલ કરી લેવાના. મિક્સર હોય તો એના પાર્ટ આખા છૂટા કરી દેવાના, કે કોઈ હવે પછી મિક્સર તરીકે વાપરી નહીં શકશે. એની બ્લેડને આખી આવી બોઠ્ઠી કરી દેવાની. એવી રીતે કરવાનો, બરાબર, કે પછી બીજો કોઈ હિંસા માટે યુઝ નહીં કરી શકે. આખો ડિસમેન્ટલ ને તોડી ફોડી નાખવાનું અને પછી નાખી દેવાનું, બરાબર. પછી ઓસિરાવી પણ દેવાનું અને પછી નાખી દેવાનું. આવી રીતે કરવાનું, એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી આપણે આગળ જોઈએ. હવે આ ત્રીજો પ્રકાર અનર્થ દંડનો આપણે જોઈએ. હવે ચોથો પ્રકાર અનર્થ દંડનો આપણે જોઈએ, તે છે પ્રમાદાચરણ. પ્રમાદાચરણ મીન્સ શું? કે એમાં આપણે 5 પ્રકારના આ પ્રમાદ જોઈશું. 5 પ્રકારના પ્રમાદ આવે છે એમાં. એટલે આ 5 પ્રકારો જે છે એમાંથી કોઈ પણ પ્રકારના પ્રમાદનું આચરણ આપણને કરવું ન જોઈએ. 5 પ્રકારો કયા કયા છે? પહેલું છે મદ્ય, બીજું વિષય, ત્રીજું કષાય, ચોથું નિદ્રા અને પાંચમું વિકથા. તો આ 5 પ્રમાદોનું સેવન કરતા ટાઈમ શું થાય છે? પુષ્કળ પ્રમાણમાં કર્મોનું બંધ થાય છે. એટલા માટે એ કરવું ન જોઈએ, એને ત્યાગવું જોઈએ. તો પહેલું આપણે જોઈએ તો પહેલું છે મદ્ય, એટલે કે જે નશીલા પદાર્થો હોય ને, તો એમાં જે પણ નશો જે પેદા કરાવે, હા, તો આ જે મદ્ય છે એમાં જે પણ નશીલા પદાર્થો હોય, જેમ કે દારૂ કે કોઈ પણ પ્રકારના ડ્રગ્સ હોય, તો એ બધા પ્રકારોનું એ બધા પદાર્થોનું સેવન કરવું તે એમાં આવી જાય છે. જેમ કે શું શું હોય એમાં? દારૂ, ચરસ, અફીણ કે ગાંજો, ભાંગ, કોકેન, સરકો, તાળી, નીરો, આ બધા જે પણ માદક પદાર્થો છે એનો નિષેધ કરેલો છે. એટલા માટે એ વાપરવા ન જોઈએ. હવે જીવનને જીવવા માટે માત્ર શું જોઈએ? ભોજન અને પાણીની જ જરૂર હોય ને, એ પણ ભક્ષ્ય ભોજન અને પાણી, તો એની જરૂર હોય છે. પણ દારૂ વગેરે જે પણ નશાઓ હોય છે એ કરનાર હોય છે, જે નશાઓ કરનાર જે પદાર્થો હોય છે, તો એની તો બિલકુલ પણ જરૂર હોય જ નહીં જીવવા માટે. એના વગર પણ આપણે જીવી શકીએ છીએ, આપણને કંઈ થઈ જવાનું નથી. પણ આપણે જો એનો વપરાશ કરશું તો ઇનફેક્ટ શું થાય છે? એના સેવનથી માણસ તો ગાંડો બની જાય છે. તેને પછી હિત અહિતની સમજ પડતી નથી. એવા એવા નશાઓમાં પછી એડિક્શન લાગી જાય છે કે પછી એ જો નહીં મળે તો કંઈક થઈ જાય એને. અને એ મેળવવા માટે, આ ડ્રગ્સ વગેરે મેળવવા માટે પછી કેવી કેવી ધમપછાડાઓને કે શું શું હિંસક પ્રવૃત્તિઓ માટે એ તૈયાર થઈ જાય. એટલે આવા નશીલા પદાર્થોનું સેવન તો બિલકુલ કરવું ન જોઈએ. અને બીજું, આવું સેવન કરતા ટાઈમ પછી શું થાય? એ કંઈ પણ બડબડ કરતા લાગે છે, કરવા માંડે છે. અને ક્યારેક હસે, ક્યારેક રડે, ક્યારેક નાચે. આવું ગાંડો થઈ જાય છે. હિત અહિતનું કાંઈ પણ એમાં સમજ હોય એ બધી ઉડી જાય છે. અને આવા વ્યક્તિઓ જે હોય છે તો એમની વિવેક બુદ્ધિ તો નષ્ટ થઈ જાય છે, અને સમાજ માટે પણ એક એવા નિંદનીય બની જાય છે. અને એમને કઈ માન પણ મળતું નથી સમાજમાં, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું કે આવા જે પણ નશીલા પદાર્થો હોય એનું સેવન કરવું ન જોઈએ. અને એમ પણ આપણે એક દૃષ્ટાંત જોયું હતું કે દારૂના કારણે આખે ને આખો યાદવ કુળનું નાશ થઈ ગયું હતું, બરાબર. એ પણ આપણે જોયું હતું પેલા દૃષ્ટાંત. એટલે એ ધ્યાન રાખવાનું કે જે પ્રમાદકારી જે વસ્તુઓ હોય છે તો એનું સેવન આપણને કરવું ન જોઈએ. પછી આ પહેલું પ્રમાદનું પ્રકાર છે મદ્ય. બીજું પ્રમાદ છે વિષય. તો વિષય એટલે શું છે? હવે આપણે પૂતગલો છે ને, આપણા અહીંયા જગતમાં જે પણ રૂપી વસ્તુઓ છે તે બધી જ પૂતગલોથી બનેલી છે. અને જે પણ પૂતગલોથી બનેલી છે, ઓકે, પહેલા નહીં તો આપણે ન્યૂ ટોપિક ઉપર જઈએ એનાથી પહેલા આપણે ક્વેશ્ચન લઈ લઈએ. હવે અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ વી બાય ન્યૂ હાઉસ એન્ડ ડોન્ટ ટેક any of the things like refrigerator, washing machine, mixer grinder, how to વોસીરાવું everything. એટલે આપણે ન્યૂ હાઉસ લીધું પણ કોઈ પણ પ્રકારના થિંગ્સ નહીં લીધા તો કેવી રીતે વોસીરાવાનું? તો આપણે લીધા જ નથી ને. એટલે આપણી વાત શું હતી કે કોઈ પણ નવો ઘર લેતો હોય છે તો ત્યારે બધા બીજા લોકો રિલેટિવ્સ હોય છે તો ત્યારે એ ગિફ્ટ્સ આપતા હોય છે. જે પણ ઘરમાં ઉપયોગી જે પણ આવા સામાનો હોય છે, મિક્સરો, આવા જે પણ હિંસક સામગ્રીઓ હોય છે તો તે આપતા હોય છે. તો એ આપણને આપવું ન જોઈએ. મેન તો એ જ છે કે આપણો કોઈ રિલેટિવ હોય ને તો એને આ બધું આપવું જ ન જોઈએ, બધી વસ્તુઓ.
કારણ કે એ શું છે, અનર્થદંડકારી છે. આત્માને પછી એ ચીકણા પાપ કર્મોનું બંધ કરાવનાર બનશે, કારણ કે આપણે બીજા કોઈને આપશે એ બધું આ પછી વાપરશે. તો એ જ્યાર સુધી વાપરશે, જેટલા વર્ષો સુધી, જેટલા પેઢીઓ ચલાવશે ત્યાર સુધી આપણને પછી એનું પાપ લાગતું રહેશે. એટલા માટે પોતાની જે કાર હોય, જૂની ભલે કાર થઈ જાય, પછી બીજાને આપવી નહીં વાપરવા માટે. ન તો બાઇક, ન તો સાયકલ, કંઈ પણ નહીં અપાય. એ ધ્યાન રાખવાનું. અહીંયા લખેલું છે હવે કે વી ડોન્ટ ટેક ઓલ્ડ થિંગ્સ વિથ અસ એન્ડ બાય ન્યૂ થિંગ્સ ઇન હાઉસ. હા, તો એટલે આપણે નવા થિંગ્સ આપણે નહીં, નવો ઘર લઈએ તો ત્યારે આપણે આપણા જે જૂના ઘરના જે પણ જૂની વસ્તુ લઈ નહીં જઈએ અને નવી નવી ચીજો આપણને જોઈતી હોય તો એ નહીં કરવાનું. બરાબર, એ નહીં કરવાનું. જે પણ જૂની વસ્તુઓ હોય તે ટ્રાય કરવાનું, લાઈફ ટાઈમ ચલાવવા માટે તે ટ્રાય કરવાનું. આપણે એમ પણ પહેલા જે એ જ કહ્યું હતું ને 14 નિયમમાં પણ, કે જેટલું થાય શોપિંગો ઓછી કરવાની. કારણ કે એ જે વસ્તુઓ છે ને, એ હિંસક સામગ્રીઓ પણ જે છે ને, મિક્સર ગ્રાઇન્ડર વગેરે, એ પણ બનાવવા માટે કેટલા પછી જીવોની હિંસા થાય છે. તો આપણે થોડુંક જૂનો થાય અને ફેંકી દીધું, પછી પાછો નવો લીધું. મોબાઈલોમાં એ જ કરાય છે ને હમણાં. મોબાઈલ થોડુંક જૂનું થયું તો પછી એ વેચી નાખવાનું, અને પછી નવો મોબાઈલ લઈએ. તો એ વિચાર્યો છે કે મોબાઈલ માત્રના મેન્યુફેક્ચરિંગમાં કેટલા પાપની, કેટલા જીવોની હિંસા થાય છે એ આપણે વિચારતા નથી. પણ થોડુંક જૂનું થયું, મન ઉઠી ગયું, તો હવે ન્યૂ चाहिए, ન્યૂ વસ્તુઓ જોઈએ. તો એ બધું નહીં કરવાનું. જેટલું થાય ને, તો ભલે કપડાં હોય કે ઘરમાં વાસણો હોય કે ફર્નિચર હોય કે આ હિંસક સાધનો હોય, જેટલું થાય જેટલા વર્ષો સુધી ચલાવી શકાય એટલું વધારે ચલાવવાનું. વારંવાર એને ત્યાગીને પછી એ નહીં કરવાનું. નવા નવા વસ્તુઓ નહીં લેવાની, એ ધ્યાન રાખવાનું. પણ આપણે જો ત્યાગી દીધી તો અહીંયા આપનો ક્વેશ્ચન છે કે વોસીરાવવું કેવી રીતે જોઈએ. તો હવે પહેલા તો આપ ત્યાગો છો, પહેલા તો એને ડિસમેન્ટલ કરી નાખવાનું, કે કોઈ બીજો કોઈ એનો વપરાશ નહીં કરી શકે. એવી રીતે એનો ત્યાગ કરવાનો. એવી રીતે ત્યાગ નહીં કરવાનો કે કોઈક બીજા ગરીબોને આપી દીધા આવી રીતે. એવી રીતે નહીં આપવાનું. બરાબર. અથવા તો સેકન્ડ હેન્ડમાં પણ કોઈક વેચતા હોય છે, કોઈક સાઇટો આવે છે ને કે જેમાં આવી રીતે સેકન્ડ હેન્ડો આવી રીતે આપી શકે, વેચી શકાય છે. તો એવી રીતે પણ નહીં વેચવાનું, પણ નહીં, ડિસમેન્ટલ કરીને ફેંકી જ નાખવાનું. અને પછી એને વોસીરાવી લેવાનું હાથ જોડીને કે આ વસ્તુનો હું ત્યાગ કરું છું, વોસીરે વોસીરે વોસીરે. આવી રીતે અહીંયા ક્વેશ્ચન છે કે પૈસા લઈને આપી દઈએ તો, એટલે એ જૂની વસ્તુ માટે છે કે આપણે એ જ કરવાનું કે પૈસા લઈને આપણે આપી નહીં દેવાનું. એટલે કોઈ બીજાને અહીંયા એ જ છે ને કે હિંસા એક્સેટ્રાના ઉપયોગી સાધનો આપવા. એટલે આપણે પૈસા લઈને આપીએ છીએ તો એ તો નથી કરવાનું છે. તો એ હિંસક વસ્તુ, મેન આપણે શું હિંસક વસ્તુ આપીએ છીએ ને બીજાને, તો એનો જે પણ એ ઉપયોગ કરશે, ભલે આપણે એને વેચી કાઢ્યું પૈસા લઈને, છતાં પણ આપણે આપ્યું જ ને, તો આપણને આ પાપ લાગશે. ને આ તો છે અનર્થદંડનું આ ત્રીજો પ્રકાર. એ તો નથી કરવાનું. બરાબર. ન તો ભંગારમાં પણ નહીં દેવાય. ડિસમેન્ટલ કરી નાખવાનો, આખો ડિસ્ટ્રોય કરી નાખવાનું, અને પછી ભંગારમાં દઈ શકાય, એટલે આપી શકાય. પ્લાસ્ટિક અલગ, મેટલ અલગ, બધું આખું આવી રીતે અલગ અલગ કરી નાખવાનું. એ રીતે કરી શકાય. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.